અંદર જ રે. આજે તને પૂરી રાખવાનું હો, બહાર ના આવ. આની અંદર બધી ગિફ્ટો નાના છોકરાઓની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? મને ડેની એ તો ઉઠાડે તો 8 વાગે, અને 8 વાગે ઉઠીને પછી અમે 8 વાગે ઉઠીને એને આટો ને બધું કરાયું. ઉપર આવી ગયો અને એ ભાઈએ કાંડ કર્યો જુઓ. મતલબ હું ઊંઘ્યો તો હવાના પોરમાં અને એને મને ઉઠાડવા આવ્યો. હું ઉઠ્યો ના, અને હું ઉઠ્યો ના એટલે એ ભાઈએ મારા રૂમની અંદર આવીને જો ખાલી હાલત કરી. જે પેન્સિલ હતી મારી પેન્સિલ તો સમજ્યા, એ આખી એને તોડી મારી બેડ ઉપર. અને જે મેઇન વસ્તુ હતી એ દેખો, મારા ઇયરબડ્સને હાલ કર્યો એ દેખો ગાઈસ. ખાલી મારો આખા ઇયરબડ્સની એને મતલબ શું કહેવાય, ધજ્જા ઉડાઈ નાખી ખાઈ. અને દેખો ખાલી બેડની હાલત કરીએ. હવે આને માર ના પડે તો શું પડે? હું આ જોઈ ગયો ગાઈસ, કારણ કે હું એને હેડારીને આવ્યો અને હું બહાર બે આવ્યો તો મને તો ખબર જ નહીં કે એને ક્યારે કર્યું. કીધું લાય હું નાવા જાઉં, હું કપડાં લઈ લઉં મારા રૂમમાંથી. તો હું કપડાં લેવા આવ્યો હજી, અને મેં કીધું આ બધું શું? ને એ ભાઈ દેખો ખાલી, દેખો શું કર્યું તે, શું કર્યું તે રૂમમાં? હા, આ તે શું કર્યું? શું કર્યું તે? ખબર નહીં પડતી આવું કરવાનું? એની રૂમમાં હાલત કરીએ જો ખાલી. એ રૂમમાં નહીં, મારા રૂમમાં, આપણા રૂમમાં. જો તું ખાલી એક વખત. શી ખબર ક્યારે કરી. હું તો કપડાં લેવા હું ઉઠીને એને મને ઉઠાડ્યો, પછી હું એને આંટો મારવા લઈ ગયો. આંટો મારીને પછી અમે ઉપર આવ્યા. હું હજી અહીંયા બેહ્યો હું, અને મેં કીધું હવે હું નાહવા જાઉં, અને કપડાં લેવા તો હજી મારા રૂમમાં જાઉં હું. અને મેં જોયું ને તો મારા રૂમની અંદર બધું તહેસ નહેસ. તું જો ખાલી આવી. ખબર નહીં ક્યારે કર્યું, મેં કીધું રાતે કર્યું હશે. જો છે ભીનું અને હાય હાય, બધું શું કર્યું એને? મને લાગ્યું કે રાતે કર્યું હશે. રાતે તું ઊંઘી ત્યારે કર્યું તું એને? ના રે ના, રાતે તો હુઈ ગયો તો એ રે. પછી 3 વાગે કોઈક બૂમો પાડતું હતું ને તો એ રે હુઈ ગયો તો. ખબર નહીં પડતી આ શું કરી તે? પીપી કરી ગયો. અને ખબર નહીં આ હેના ડાઘ, આ બંને હેના ડાઘ. પીપી કરે હે? અહીંયા પીપી કરે? હું એને નીચે લઈ ગયો તોય આ હેના ડાઘ. શી ખબર પીપી કરી ગયો તો અડ હાટ અડાય. જો ભીનું પેલી કે મારતા નહીં માર ના ખાય તો શું કર? હા, શું કરી તે? હવાનું લઈ જાય હતો. હું મને આઈને ખબર પડી ને એટલે એને ખબર પડી ગઈ કે આને ખબર પડી, પૂછીને તું આવ્યો રૂમમાં એટલે તારા જોડે આઈને હુઈ ગયો એ રહ્યો. ખબર નહીં પડતી ક્યારે મારશે મને. નુકસાન જ કરતું હોય આખો દાડો. હું એને નીચે લઈ ગયો હું. શું કર્યું તે? શું કર્યું તે? શું કર્યું? આ શું કર્યું તે? મારે સાફ કરવાનું બધું. ઊભો થા. આમ જો શું કર્યું તે? તને હેડની પૂરી ચાલ અહીંયા. અને પાછું મને હું અંદર આવીને કપડાં લેવા આવ્યો ને અંદર જતું રહ્યું. હું કપડાં લેવા આવ્યો ને એટલે એને ખબર પડી કે આ જોઈ ગયો તો તારા જોડે આવીને એને મારથી ખરાબ કોઈ નહીં. અહીંયા જો આમાં માર તો ભાઈ હાથ ઉપર છે ને ભાગ રે. અહીંયા જો આમાં અહીંયા આવું તો મારું તો ચાલ અંદર ચાલ અહીંયા. આ ખાવા પીવા કશું જ નહીં મળે છે. હેડો અહીંયા ચાલ ખબર નહીં પડતી બહાર આવવાનું. ચાલ
પડ્યા રહો. કશું નહીં મળે તમને. અંદર જ રે, આજે તને પૂરી રાખવાનું હો, બહાર ના આવતું. કશું ખાવા ના આપવું આ જો તમે. મને લાગ્યું રાતે કર્યું હશે એને. નહીં ને રાતે તો હું જાગતી હતી. તો હવારે તો ક્યારે કર્યું એને? ઉઠી ગયો હશે ને સવાર વહેલો 5 વાગે. આપણે બે તો ઊંઘ્યા હોઈએ એટલે ભાઈ શું કરે? મને 7 વાગે એને ઉઠાડ્યો હતો. ઉઠાડીને પછી હું એને નીચે લઈ ગયો ડાયરેક્ટ. એની પહેલા કર્યું હશે. અહીંયા જ રાખવો પડી રહે તો હું રોતું વાગતું. જે ગાઈસ મારા રૂમની અંદર એની હાલ કર્યો ને, એવો ખતરનાક હાલ કર્યો ને, અને બેડ ઉપર એ પીપી એ કરી ગયો. હું એ મને ગાઈસ રોજે સવારે 7 વાગે કે 6 વાગે ઉઠાડવા આવે જ છે. તો એ દીદીએ કીધું રાતે તો એને કર્યું નહીં. તો સવારના પરમાં એને મને ઉઠાડ્યો 7 વાગે, અને 7 વાગે હું ઉઠીને એને હજી નીચે લઈ જાઉં. એને ખબર છે કે હું એને રોજે નીચે લઈ જાઉં, તો એને અહીંયા આવીને પીપી કરી દીધી અને બધું તહેસ નહેસ કરી નાખ્યું. તો કંઈ નહીં, આમાં દીદીને સાફ કરવું પડશે આ બધું. કંઈ નહીં ગાઈસ, તો ચલો હું કપડાં લઈ લઉં અને જવું નાહવા માટે. હું નહીં રેડી થઈ ગયું એકદમ મસ્ત, અને દીદી હાલ બનાવવા નાસ્તો. અને નાસ્તાની અંદર બનાવવા વઘારેલી ખીચડી ને ભાખરી અને ચા. અને આ ભાઈને તો હજી પૂરેલો જ છે. બહુ મોટું નુકસાન કરીને બેવ્યું. દેખો અંદર બેવ્યું, ચેલ મારી બેવ્યું અંદર. અંદર જ બેવાનું તારે આજે આખો દિવસ, નહીં આવવાનું બહાર. તો ચલો ગાઈસ, હું કરી લઉં નાસ્તો મસ્ત. સો ગાઈસ, કાલે ક્રિસમસ એટલે જે શુભમભાઈ એમને ગિફ્ટોને બધું લાવેલા. એટલે એમને એમ કીધું કે આજે રાતે આપણે જે ગરીબો, જે પુઅર લોકો છે એમને ગિફ્ટ મૂકી દઈશું, અને પછી કાલે ક્રિસમસ એટલે એ લોકોને ગિફ્ટ મળી જશે. એટલે શુભમભાઈનો આઈડિયા આવ્યો, અને એમને જે ગિફ્ટ આપી એ કાલ રાતે આપી ગયા હતા ગિફ્ટ. અને આજે પેકિંગ કરવાની હું તમને બતાવું ગિફ્ટ. દેખો, આની અંદર બધી ગિફ્ટો નાના છોકરાઓની, રમકડાને બધું. એટલે આજે પેકિંગ કરવાની અને રાતે અમે લોકો જઈશું 11-12 વાગતા જઈશું. અને ત્યાં ગયા પછી નાના એ લોકો ઊંઘી ગયા હશે, અને ત્યાં અમે ગિફ્ટ મૂકીને આવતા રહીશું. હવાના પરમાં એમને ગિફ્ટ મળી જશે. તો ચલો હું પેકિંગ કરી દઉં. આ જે ગિફ્ટો હોય બધી આપવાની એ. અને એક કામ કરીએ, એક ડીમાર્ટમાંથી એક મસ્ત આપણે ગિફ્ટ લેતા આવીએ. ડીમાર્ટમાં જઈએ. હું લાવું? એટલે નાના નાના પેકેટ. ચલો ગાઈસ, જઈએ ડીમાર્ટ. અને બીજું કંઈ લાવવાનું હોય ડીમાર્ટમાંથી? લાવવા નહીં તો હું બિસ્કિટ લઈને આવું ને. અને કેટલા બિસ્કિટ લાવું? કેટલા પેકેટ લાવું? અલગ અલગ લાવજે બધા. મતલબ એક હાઇડ એન્ડ સીક લાવું ને બીજા કયા લાવું? બીજા હશે ને, ઓરિયો હશે. હા, એ બધા હશે. આની અંદર આવી એટલા કેટલા? આ જોડે ના લઈ જવા દે અંદર. ચાલી રહેશે 6-7. બીજી એવું હોય તો શું કહેવાય, મંચ લઈ લેજે, કાં તો 5 સ્ટાર લઈ લેજે. મંચ 5 સ્ટાર? નાની નાની. હા, 10-10 વાળી ઉપર મૂકી દેજે. અહીંયા 4-5 આવી રહેશે ને? અહીંયા આવી રહેશે આરામથી. એ લેતો હોય. સારું, હેડ હું લેતા હું.